મેં પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ સદુ ભુવાજીનો વિરોધ કરવા રહેવા દો. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે આ વિડીયો તમે બધા લોકોએ જોઈ જ લીધો છે. જે આ મિત્રો વાત કીધું હું પહેલેથી જ કહેતો હતો કે હાસા ભુવાને ક્યાંક ને ક્યાંક પારખા ન કરો, સતુ ભુવાજીનો ક્યાંક ને ક્યાંક ખોટે ખોટો લોકો વિરોધ ન કરો. હાલ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો આ ભાઈ જે આ મિત્રો વાત કીધો સતુ ભુવાજી કોણ છે, આ ભાઈને હવે ખબર પડી ગઈ. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો. હવે એક પછી એક લોકો માફી માંગી રહ્યા છે સતુ ભુવાજીની, અને મિત્રો માંગવી પણ જોઈએ. કારણ કે સતુ ભુવાજીનો વિરોધ ક્યાંક ને ક્યાંક જે કરી રહ્યા હતા ને, આ બિલકુલ ખોટું કરી રહ્યા હતા. મેં પહેલેથી જ તમને બધા લોકોને કહ્યું હતું કે ભાઈ જે દીપક સોડાસમા નામનો વ્યક્તિ છે એ પણ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજીનો વિરોધ કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિરોધ કરે છે. આનું સૌથી મોટું કારણ એ ભાઈ ખાલી એવું જણાવે છે કે ઝહલા વાઘરીની દેવી એવી તરીકે ભાઈ ધૂણે છે. હવે ક્યાંક ને ક્યાંક દેવી પૂજક સમાજના લોકોને પ્રોબ્લેમ નથી તો એ ભાઈને પ્રોબ્લેમ છે. પરંતુ મિત્રો વાત કીધો પોતપોતાનો પર્સનલ પ્રોબ્લેમ હોઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજીનો વિરોધ ન કરો. હું દિલથી ભાઈ મેં તમને બધા લોકોને કહ્યું હતું. ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો સમજતા નતા. હવે તમે બધા લોકો પોતપોતાનો મિત્રો વાત કીધો માઇન્ડની અંદર જે પણ હાલતું હોય, મારા તરફથી સતુ ભુવાજીનો સપોર્ટ છે. બીજા લોકોને ક્યાંક ને ક્યાંક સારું પણ ન લાગતું હોય, બીજા લોકો વિરોધ પણ કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં પહેલેથી જ કહેતો આવ્યો છું કે સતુ ભુવાજી જે મિત્રો વાત કીધો ભગવાન જેવા ભુવાજીનો ખોટે ખોટે લોકો વિરોધ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ઝહલા વાઘરીની દેવી એવી તરીકે ધૂણે છે, તેથી ઘણા લોકોને પ્રોબ્લેમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દેવી પૂજક સમાજના લોકોને પ્રોબ્લેમ નથી. આગેવાનો પણ સતુ ભુવાજીના સપોર્ટની અંદર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયોની અંદર હું એવું નથી કહેતો કે ભાઈ તમે કેમ મિત્રો વાત કીધો સતુ ભુવાજીનો વિરોધ કરો છો, કેમ તમે સતુ ભુવાજીના સપોર્ટમાં છો. પરંતુ આ મામલે હું તમને બધા લોકોને એવું કહી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક આ વિવાદને પૂર્ણ કરવો જોઈએ, સતુ ભુવાજીના પારખા ન કરવા જોઈએ. સતુ ભુવાજી જે ધૂણે છે એ દિલથી માતાજી તેમના મિત્રો વાત કીધો ખોળિયામાં આવે છે તે માટે ધૂણે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને એવું હતું કે સતુ ભુવાજી છે એ ક્યાંક ને ક્યાંક પૈસા હાટું કરે છે, ક્યાંક ને ક્યાંક ખોટે ખોટા દેવી પૂજક સમાજને દેવી દેવતાઓના નામ બગાડે છે, ભુવાજીઓના નામ બગાડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજી છે એ દિલથી હાસા છે અને તેને દિલથી સપોર્ટ કરો બધા લોકો, અને સપોર્ટ કરતા રહેજો. હું પણ કરું છું. અને ક્યાંક ને ક્યાંક જે ભુવાજી મિત્રો દેવી પૂજક સમાજના લોકોનું નામ રોશન કરે છે, દેવી પૂજક સમાજના લોકોની માતાનું નામ રોશન કરે છે, છતાં એ ભુવાજીને ઘણા બધા લોકો ટાર્ગેટ કરે છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સપોર્ટ કરો. ઘણા બધા લોકોની અંદર જે આ મિત્રો વાત કીધો હાલ સોશિયલ મીડિયાની અંદર એટલા બધા લોકો આવ્યા નથી. પરંતુ મારા વિડીયોની અંદર હું સતુ ભુવાજીના સપોર્ટની અંદર વિડીયો બનાવું છું ને તો ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે. મારી કમેન્ટની અંદર ખોટે ખોટે મને ધમકીઓ આપે છે. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હું કહું છું, જે જાણકારીઓ આપું છું એ જાણકારી હું કોઈ વિવાદ વધારવા કે હું કોઈના સપોર્ટમાં આવીને નથી કહેતો. પરંતુ જે ભુવાજી હાસા છે, જે મિત્રો વાત કીધું દેવી પૂજક સમાજના નામ ગૌરવ મિત્રો વાત કીધું ભુવાજી લાવે છે પોતાના આપણા જે મિત્રો વાત કીધું દેવી પૂજક સમાજના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક વિચારવા જેવું છે કે દેવી પૂજક સમાજના માતાનું નામ ભાઈ આગળ વધે છે અને દેવી પૂજક સમાજની જે જ્ઞાતિ છે તેનું નામ આગળ વધે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો એક પછી એક હવે માફીઓ માંગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અનિલભાઈ શેખલિયા નામના વ્યક્તિએ પણ માફી માંગી છે. શું સતુ ભુવાજીના મિત્રો વાત કીધું જે વિરોધ કરે છે દીપક સોડામાં સમરશું. હવે આવનારા ટાઈમનો વારો છે દીપક સોડાસામાનો. જે પણ હોય આપણે આવનારા ટાઈમની અંદર જોઈશું. બાકી તમે કોને સપોર્ટ કરો છો સારી એવી કમેન્ટ કરી દેજો. અમારો હેતુ એ છે કે ખાલી જાણકારી પહોંચી. અમે કોઈના પણ સપોર્ટમાં આવીને વિડીયો નથી બનાવતા, અમે કોઈને પણ વિરોધ નથી કરતા. કંઈક ને કંઈક આ ખાસ કરીને નોંધ લેવી, વિડીયોને શેર કરીને કમેન્ટની અંદર જય માલવાળી મેલડી માતા મિત્રો વાત કીધું લખી દેજો. આપણે એક નવા વિડીયો મળી.